25% ધ્યાન એટલા માટે આપવાનું છે કે જે બાળકોને વ્યવહારની ખબર નથી પૂછે તો શીખડા. વ્યવહાર આપ્યો, વહીવટ આપ્યો અને રીત ભાત આપી, પછી આપણે આપણી રીતે હા પેટનું તો કરી લીધું, હવે ઠેઠનું કરવાનું. આનું નામ સંબંધ વિચ્છેદ. અને એટલે જ આપણે ખરેખર મૂકવા માંગતા નથી. અમારે એક 99 વર્ષના કાકા હતા અમારા કુટુંબમાં થતા. હવે એને 99 વર્ષે દેખાય નહીં તો આમ 20 ની નોટ આમ ચશ્મા પાસે લઈ જાય. મેં કીધું હવે તો મેલો, તો કદી છોકરાને વ્યવહાર આવડે નહીં ને. મેં કીધું છોકરાનો છોકરો વ્યવહાર કરે એવડો થઈ ગયો. હવે 99 વર્ષના કાકા પછી 100 વર્ષે મરી ગયા તો એના છોકરાએ કોઈ વ્યવહાર કર્યો નહીં, સીધો એના છોકરાના હાથમાં આવ્યો. હવે ઓઈલો તો આપણો એમનેમ જાય ને કે વ્યવહાર કેમ કરે. એટલે આપણે 60 વર્ષે મેલ દેવાનો, આપણા છોકરા વ્યવહાર શીખી જાય. ન આવડે પૂછે તો જવાબ દેવાનો, આપણે ડાપણ કરવા નહીં જવાનું. હા અટણ ડખા કેમ થાય? છોકરો કે 30,000 નો ફોન લાવો, મા બાપ બે આમ સોટલી ખીતો થઈ જાય કે 30,000 થાય કેમ? આખું વરસ મહેનત કરીએ તો માંડ બચત થાય. આપણા વખતમાં એવું જ હતું. અટાણે તો 30,000 3 દાડા કમાઈ લે. એટલે પાછા હું ઠપકો દે, આવા તો ફોનમાં ખર્ચા કરાતા છે કે આમ નાખી દેવા નાખે. આના કરતા તો કઈ ખોનાનું ઘરેણું કરાવ્યું વધતો. પણ એ ત્યારે જરૂર હતી. અટાણે તો ઘરેણું હોય તો કોક લઈ જાય. તો આપણે ફોનમાં ખીજાવાય નહીં, ઉલટાનું આપણે શું કરાય? સરસ લાયા પણ આના કરતા 5,000 સારો લેવો હતો ને, થોડો મોંઘો લેવો હતો. એ વાત સાચી. હું કામ આપણે ના પાડવી જોઈએ. કમાવવું એને, હપ્તા ભરવા એને, વાપરવું એને. આપણે ટાંગ અડાડીએ તો આંખે ખાઈએ ને પછી હો આમ કોણી મારે. તમારા બાપાને કઈ હક જ નહીં થતું કે આંખ લાવ્યા નથી એટલે કે તરત આડો પગ કરે. ક્યારેય કરાય નહીં. સંસારમાં રહેવું છે, લહેરથી રહેવાનું, પણ એમાં બહુ રોકાય નહીં. અરે માથે કરત થાય એને ભરવા, પણ એને આ ન ગમે એવું બોલાય પણ નહીં. હા નહીતર વહુ ને ભાવ તો મળી જાય. હા હાહુ વહુ નો ઝઘડો હોય ને, વહુ તૈયાર બહુ હોય અને મેં ભણેલી તો બહુ તૈયાર હોય. હા એને તો ખબર જ હોય. એના ઘરવાળાને 2-3 દિવસ કીધા કરે તમારી બાનું હમણાં સ્વભાવ બગડ્યો. બોલો કે ના હોય કે મારી બા થોડી એવી છે કે. હા 2-3 દાડા કે ને એટલે થોડા જાજુ અહીંયા છાપ પડી જાય. પછી એક દાડા ઓલાને 6 વાગે આવવાનો ટાઈમ હોય ને તો 5:45 વાગે દિવાળી મેલે. ડોહીમાને એવા ઉશ્કેરે ને અને ડોહીમાં ચાલુ થાય બળભળાટ. અને ત્યાં ઓલો ઘરમાં પગ મૂકે અને જે બહબહાટી બોલે. પછી ડોહીને કોઈ બીક હોય નહીં અને બોલવાનું ચાલુ કરે. એટલે રાતે શું કહે ભમરી, જોયું ને તમારા બાનો સ્વભાવ બગડ્યો. કઈ લાગે છે એવું. એટલે છોકરો પણ કહેવા માંડે કે મારી માનો સ્વભાવ બગડ્યો. પછી વહુ શું કે બાપડા ના અહીં હવે ગઈઢા માણા કોઈ રહ્યા નહીં એટલે કે ફાવે નહીં એટલે મગજ બગડી ગયું. પણ કે એના માટે કરવું હું? તો કે ગઈઢા હોય ત્યાં માના બાન મૂકી આવી. તો કે હવે ગઈઢા ક્યાં ગોતવા જવા કે? હા આવું તો કઈ અટાણે સોરો તો રહ્યો નથી કે ગઈઢા ઘર છે ને. એટલે વહુ જ તૈયાર કર્યો. પણ વહુને ખબર નથી કે મારા મા બાપ નો પણ વારો આજ આવવાનો છે. જેવું વાવે ને એવું લણવાનું છે. ખરેખર જોવા જઈએ ને તો વહુ ભલે બુદ્ધિથી વાપરીને ડોશી મૂકી આવે ઘરડા ઘરમાં, પણ એ ડોશી થવાની છે. કારણ કે એનું સ્થાન પછી આપણે જ લેવાનું છે. જે આજે ડોશી ગણે છે કાલે પોતે ડોશી થવાની હોય. પીપળ પાન ખરંતા હા ધીરી બાપુડિયા અમ વીત્યું તમ વીત છે ધીરી બાપુડિયા. એ પીપળના પાન ખર્યા કાલ તારે ખરવા આવવાના છે. હસતી કુપડીઓ હસતી હોય ને તો એ પણ ખરવાના છે. એટલે એવું અહંકાર રખાય નહીં. સંસાર છોડી દીધો, માથું મારવાનું બંધ કરી દીધું, હવે ભગવાનમાં ધ્યાન આપો. અને એટલે જ કીધું છે આને મહાપુરુષનું વર્ણન કહ્યું છે. મહાપુરુષ કીધું પરંતુ જેને પોતાના કર્તવ્યનું પાલન કરી સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે મહાપુરુષની સ્થિતિનું વર્ણન ભગવાન આગળના 2 શ્લોકમાં કરે છે. યત સ્વામ મરતિરેવ સ્યાદાત્મ તૃપ્તચ્ચ માનવઃ આત્મન્યેવ સસંતુષ્ટસ્ય
કાર્ય ન વિદ્યતે. તું, ભગવાન એમ કે છે, તું યહ માનવ આત્મરતિ એવ ચ આત્મતૃપ્ત ચ આત્મની એવ સંતુષ્ટ સ્યાત તસ્ય કાર્યમ ન વિદ્યતે. અહીંયા ભગવાન કહે છે, પરંતુ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ છે, તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. આત્મા, પરંતુ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત, એમાં તૃપ્તિ માને, તેમજ આત્મામાં જ સંતુષ્ટ માને, તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. આપણે આત્માનું કોઈ વિચાર્યું ખરું? બધાયનું વિચાર્યું. કોક હું કહે એનું વિચાર્યું. મારા છોકરા ને મારી છોકરી કરવું જોઈએ, એની ના નથી, એનો વિરોધી નથી, અમે કીધું ભાઈ, પણ આપણો ટાઈમ આવે તો મૂકી દેવું જોઈએ. હા, ઘણી વખત નો મૂકીએ તો ભગવાન ઝૂંટવી લે. હા, અમારે જવાને તો હું ભગવાન કે લે આંખું લઈ જ લીધી, કઈ લે હજે કરવું એ કઈ શું કરે? એક ડગલું પણ બીજાનો હાથ પકડ્યા વિના નો હાલી શકી. જે જન્મથી આંધળો છે એને તો હજી ટેવ પડી જાય. આપણી આંખું જાય પછી અખતરો કરવાનો, 24 કલાક આંખો બંધ કરીને કોઈ સામે વાત કરી જવો. મારી હાલત તો 6 મહિના એવી રહી. અને આવ્યા પછી પણ ડોક્ટરો ખુશી થયા હતા. શા માટે? ગોડ ગિફ્ટ, ભગવાને આપેલી ભેટ છે, રૂપિયા દેતા મળતી નથી. પણ એમાંય ઘણા ઈર્ષાળુ આપણી પાસે આવે ખરા. હો, હા, મને તે કે આવીને કીધું કે લે ને બહુ ભગવાન ભગવાન કરતો હતો, ગઈ ને આંખ. શું કેશો હવે? હરામખોર ના મોઢા નો જવા પડે ને, એટલે ભગવાન લઈ લે. કોઈ ફરિયાદ નહીં, કારણ કે આપણા ગયા જન્મના કર્મો છે, આપણામાં લખેલું હોય છે. પણ ભક્તિ ન છોડીએ ને તો સુળીનો સજા હોય ને એ 100 વાગીને પણ મટી જાય. 6 મહિના પછી આંખ આવી ને તો ઓલું આવ્યું પાછું. મને કે હવે હું કહેશો કે આ આંખ પાછી આવી? હું કહું હવે હારા માણસો મોઢા જોવા નહીં છે ને એટલે ભગવાન પાછી દે. મને કે એ પોતે જોતા પસારી વયું કે હું તને તો પોકાય જ નહીં. કોઈમાં ભગવાનનો ક્યાંય વાંક નથી. કરેલા કર્મના આપણે જ બદલા દેવા પડે, બીજું કોઈ ભોગવવાનું નથી. ખંભે વજન હોય તો કોઈક ઉપાડવા લાગે, પણ કર્મનું વજન કોઈ ઉપાડે નહીં. આપણે તો ઉલટાની દયા ખાઈ હતી, અરે બાપડો દુખી થાય છે, પણ એના જ કર્યા એ ભોગવે. અને એટલે જ કીધું છે યત સ્વામ રતિ રેવ સંતુષ્ટસ્તસ્ય. અહીં તું પદ પૂર્વ શ્લોકમાં વર્ણિત પોતાના કર્તવ્યનું પાલન ન કરવા વાળા મનુષ્ય કરતા કર્તવ્ય અને કર્મ દ્વારા સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાપુરુષની વિલક્ષણતા બતાવવા માટે યુક્ત થયું છે. તું, હવે આમાં સંસ્કૃતમાં તું આવે છે અને આપણી ભાષામાં તું આવે છે, પણ તુંનું મહત્વ બહુ છે. હો, હા, જો કોઈને તુંકારો કરીએ ને તો એનું અપમાન કરે, પણ આપણી માને તું કહીએ, ઘરવાળીને તું કહીએ, ભગવતીને તું કહીએ, ભગવાનને તું કહીએ તો ક્યારેય કોઈને દુઃખ લાગતું નથી. મને એક ભાઈ કીધું એ કે આ 5 જાતના તું છે એમાં એકમાં જ કેમ કે અપમાન ગણાય? હું કહું સમાજની રીત છે, એને તમે કેવું પડે. તો એ માનથી બોલાવ્યા કહેવાય, તમે અહીંયા આવો. જોકે એનાથી એક આગળનો શબ્દ ગુજરાતીમાં છે આપ યહાં અહીંયા આવો, આપ યહાં અહીંયા આવો. એમાં ઓલા તમેમાં હજી તુકારો છે, જે ગહન જઈએ ને તો. પણ માને તું કહીએ ને તો માય રાજી થાય, છોકરું રાજી. કારણ માનો અને બાળકનો એટલો બધો પ્રેમ છે ને કે પ્રેમમાં તું કહેવામાં આનંદ છે. પછી પતિ પત્ની, એમાં પત્નીને તું કહે ને અતિ પ્રેમની ભાવના છે, અને પત્ની દુઃખ લગાડતી નથી, પણ પતિને તું કહેતા નથી. એ સામાજિક દ્રષ્ટિએ અપમાન ગણાય છે. એટલે સ્ત્રીએ એ ધ્યાન રાખવું પડે. પતિને તું નહીં કે, હવે જો કે જ છે, હા તું ક્યાંય ગયો તો, અને માણા વસાર ખખડાવી નાખે, નથી ખખડાવી? માણા વસાર ખખડાવી નાખે. એક ભાઈ તો બિચારો ઘરવાળીને કે મારા ભાઈબંધો બહુ 20 વર્ષ જૂના આવ્યા છે, તું ધ્યાન રાખજે ખાવામાં.
હા કે કોઈ ગોટાળો કરે અરે કે હોટલમાં ખવડાવવું જોઈએ ને તો કે હવે એને આપણે ઘેરે કોઈ દી આવ્યા નથી ઘર તો દેખાડવું પડે ને ઘેરે આવે તો ખાવાનું તો કેવું પડે હોટલમાં થોડું ખવડાવાય તો કહી દઉં છું 3 વખત વસ્તુ માગવાની 4થી વખત નહીં માગવાની હા 4થી વખત માગીને તો ડખો થાય હવે ભાઈ કઢી આ ને શાક ને દાળ ભલે ભાત ને બધું કઢી ને ભાત ને બધું બનાવ્યું તો કઢી સારી હતી તે ખાવા બેઠા હતા 3 ભાઈબંધો ને પોતે ચોથો અરે કઢી લાવજે કે કઢી લાવજે રહોડામાં ગણતરી થાય હો 2 વખત કઢી લાવજે કે 3 વખત દઈ ગઈ પાછી ભાઈ મજા આવી ગઈ ને અરે કઢી લાવજે ત્યાં તો આખું તપેલું લઈને બધાને વધારે પસાડ્યું બધાને ભરી મેલા મેં કીધું તો 3 વખત માગવાનું પણ કે હું ભૂલી ગયો નું શું થાય તો કહું સાપ કે એટલે ધ્યાન રાખવું પડે અત્યારે તું કહેવામાં નામ લેવામાં પત્ની ગૌરવ અનુભવે હકીકતમાં પત્ની નામ લેતી નહીં કારણ નામ છે એનો નાશ છે અને એટલે જ ભગવતીને પણ આપણે કહીએ છીએ હે માં તું કરી ખરી આપણે હાથ જોડીને પગે લાગવા જઈએ ને ત્યારે પણ ભગવતીને શું કહીએ હે માં તારી ઈચ્છા તું કરી ખરી અને ભગવાનને પણ કહીએ છીએ હે પ્રભુ તું કરી ખરી આમાં આ બધામાં તું છે ને એમાં ભેરો ભેરો શબ્દ છે માન છે અને અતિ પ્રેમની ભાવના છે તો જ તું કહેવાય પણ કોઈનું અપમાન કરવા માટે એ તું આ ગોદા એ અપમાન છે શબ્દે શબ્દે ફેર છે એટલે તો કીધું છે